1 મિનિટનો કુકિંગ મંત્ર। આજે તમને હું લંચ માટે તમે શું બનાવી શકો એના માટેનું હું આઈડિયા આપું છું। તો એના માટે મગની છૂટી દાળ અને કઢી આ બંનેનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે। એની સાથે મઠની લસબસતી દાળ અને એની સાથે તમે કોઈ લોટ કરી શકો છો। જો સૂકવેલા મરચાં હોય તો એનો લોટ કરી શકો છો, અથવા તમે પાકા કેળા જો યુઝ કરતા હોય તો એનો લોટનો શાક છે એ પણ બહુ જ સરસ લાગે છે। પાકા કેળાનું શાક પણ બહુ જ સરસ લાગતું હોય છે। ગુજરાતી દાળ અને ભાત અને એની સાથે શીરો અને ભજીયા, આ 4 વસ્તુ બનાવશો તો રોટલીની પણ જરૂર નહીં પડે। આ પણ કોમ્બિનેશન બહુ સરસ લાગે છે। છોલે પૂરી અને એની સાથે જીરા રાઈસ, આ કોમ્બિનેશન પણ બહુ જ સરસ લાગે છે। અને મગની મોગર દાળનું શાક તમે બનાવશો, લસબસતું શાક, તો પણ સરસ લાગે છે। વડીનું શાક પણ સરસ લાગે છે અને વડી પાપડનું શાક, એની સાથે ઢોકળીનું શાક, આ બધા જ શાક તમે ઓપ્શનમાં લઈ શકો છો। અને પર્યુષણમાં ઘણા બધા ઓપ્શન તમને મળી જશે। તમને એવું નહીં લાગે કે રોજ એકનું એક બનાવવું પડે છે। અને આ બધા શાક એવા છે કે જે એકદમ ફટાફટ તૈયાર પણ થઈ જાય છે।